વડોદરા કોંગ્રેસના પ્રભારી બિમલ શાહ અને શહેર પ્રમુખ ઋત્વિક જોશીએ ભાજપ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. હારના ડરથી ભાજપે સત્તાનો દુરુપયોગ કર્યો છે તેમ જણાવ્યું હતું. વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે રાજકીય ડ્રામા સર્જાયો છે. વડોદરા કોંગ્રેસના પ્રભારી બિમલ શાહ અને શહેર પ્રમુખ ઋત્વિક જોશીએ ભાજપ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે હારના ડરથી ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહ્યું છે. વોર્ડ નંબર 11ના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ અને વોર્ડ નંબર 2ના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ ભાજપના નેતાઓની હાજરીમાં પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે કનુભાઈ પર પરિવાર દ્વારા આત્મહત્યાની ધમકી અપાવી દબાણ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે દાવો કર્યો છે કે જનતા ભાજપની આ જો હુકમીનો જવાબ 28મી પરિણામ દ્વારા આપશે અને વડોદરા કોર્પોરેશનમાં પરિવર્તન આવશે. એટલે આની કોઈ ચર્ચા જ ના હોય. હવે જે સ્થિતિ છે સ્થિતિની અંદર અમે ચૂંટણી લડવાના અને ચૂંટણી જીતવાના. પાર્ટી આજે ઉમેદવારો છે તેની સુરક્ષામાં સુરક્ષા ચૂકી ગયા. મને સમજાવો ખરા તમને આમાં સુરક્ષા અને બીજું યાર લોકશાહીની અંદર આવી બધી સુરક્ષાઓ કરવી એ કે યોગ્ય છે. તમે બી આ વાત કરજો એ મારા દ્રષ્ટિથી યોગ્ય નથી. એમાં સુરક્ષા શું કરવાની? હું ઉમેદવારી મારું ફોર્મ ભરું છું ત્યારે હું સોગંદ લઉં છું અને સોગંદ લઈને હું ફોર્મ ભરવાના છે. ચોથા ઉમેદવારો તો સારું થાય, બાકી 3 ઉમેદવારો આજે તમારી વચ્ચે એટલા માટે હાજર રહ્યા છે અને એમણે પોતાનું ઓફિસનું કાર્યાલય ઉદઘાટન પણ આવતીકાલે નક્કી કરી નાખ્યું છે અને રાઉન્ડ પણ નક્કી થઈ ગયેલા છે. એવો આક્ષેપ ભાજપનો છે તમે ક્યાં ઉમેદવારની ઓળખ કરવામાં થાપ થઈ ગયા અને એમાં ભૂમિબેન ભાજપનો કેસ પણ ધારણ કરી લીધો છે. તમે તમારી તમને ઉમેદવારો નહોતા મળતા એટલે જે મળે એનો તમે ઉમેદવાર લઈ લીધા એવી વાત છે. જો ભાઈ, અમારે ત્યાં ઉમેદવારની આ વખતે લાઈન હતી. એવા સંજોગો કોઈ નતા કે તમને ઉમેદવાર નતા મળ્યા. અને બીજી વસ્તુ તમને કહું, જો ભૂમિબેને તમે કેસ ધારણ કરાવડાવો પડ્યો છે, કમ્પલસન થયું છે. તમે જોઈ શકો છો કે બિચારી છોકરી ત્યાં રોતી હતી, એના માથા ઉપર હાથ મૂકતો વિડીયો તમે જોયો છે કોર્પોરેટરનો. એને સાંત્વનતા આપી રહ્યા છે, તું ચિંતા ના કર અમે બેઠા છે. તમે આજે પણ વિડીયો બધાની વચ્ચે છે. એટલે એવું ના સમજતા કે આ વખતે કોંગ્રેસે ક્યાંય ઉમેદવાર શોધવા જવું પડ્યું છે. કોંગ્રેસ પાસે ઉમેદવારોની લાઈન હતી, અમારે પસંદગી કરવી હતી. અમે બધા જ પાસા જોઈને તમને બધાને સ્વાભાવિક છે કે ભૂમિબેનની પસંદગી કેમ થઈ. પ્રજાપતિ સમાજના મતો ત્યાં વધારે છે અને એ દીકરી અને એના આગેવાનો અમારી પાસે આવ્યા હતા કે અમારામાંથી એક ભાઈ ત્યાં પ્રજાપતિ સમાજનો લડી રહ્યો છે, તમે અમને ટિકિટ આપો. અને અમે એમને ટિકિટ આપી છે. કનુભાઈ પ્રજાપતિ પોતે તો મારી પાસે એવું કીધું કે મેં મારા સ્વામીજીનો, મારા ગુરુજીનો પાસે મેં યાજ્ઞા લઈ લીધી છે. મેં મારા સમાજના આગેવાનો સાથે પણ ચર્ચા કરી લીધી છે અને એટલા માટે જ મેં ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે. આવું જ્યારે મેન્ડેટ હું આપતો હતો મારી હાજરીમાં એક કનુભાઈએ આ રીતની વાત કરી છે. ત્યાર પછી કનુભાઈને ખબર પડી કે આ લોકો એમની પર દબાણ લાવી રહ્યા છે. એટલા માટે કનુભાઈ એમના કપડાં લીધા વગર અમને કીધું અમને અહીંથી લઈ જાઓ, તો જેથી કરીને આ લોકો દબાણ ના કરે. એમના ભત્રીજા અને એમના દીકરા ઉપર દબાણ લાવીને એમને કોઈ પણ કે અમે આપઘાત કરીશું, અમે આમ કરીશું, તેમ કરીશું, ધમકીઓ. અને એક બાજુ બ્રાઇબ, પૈસા તો દર્શકભાઈ પાસે છે, બધાને ખબર જ છે. એમના બધા કેસોની વાતો નથી કરવી આપણે, પરંતુ જે સ્થિતિનું નિર્માણ થયું એમાં એમને ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવ્યા, ગભરાવવામાં આવ્યા અને લાલચ આપવામાં આવી અને એના કારણે એ પાછા આવ્યા. અમારા પ્રમુખ તેને એમના વોર્ડના ચાવડા સાહેબ એમની જોડે હતા, છતાં ચાવડા સાહેબને અમિતનગર ઉતારીને એમનો ભત્રીજો એમને લઈને ભાગી ગયો અને આજે એમનું ફોર્મ પાછું ખેંચવા માટે લઈને આવ્યો. ક્યાં પ્રદેશમાં? કયા પ્રદેશમાં? અરે કનુભાઈએ જાતે જ કીધું કે મને અહીંથી લઈ જાઓ, મને અહીંથી બહાર લઈ જાઓ. એટલે અમે એમની સાથે અમારા ચાવડા પ્રમુખશ્રીને મોકલ્યા કે ભાઈ તમે જોડે જાઓ અને એમની વાત સાચી છે. અત્યારે જે પ્રમાણેનું પેશ છે. અરે હું તો કહું છું બીજા એમને એમ જે ઉમેદવારો અમારા 3-4 ઉમેદવારો એવા હતા કે જે લોકોને બીક લાગતી હતી એ બિચારા બહાર જઈને હમણાં 4 વાગે પાછા આવ્યા છે. અરે કનુભાઈએ ને આ લોકોએ એટલું બધું દબાણ કર્યું કે મારે આપઘાત કરવો પડશે એટલે મને વાત કરાવડાવો. એમને લોકેશન પોલીસના માધ્યમ દ્વારા લીધું અને લોકેશનથી એમનો ભત્રીજો એક બાજુ વાત કરે ને બીજી બાજુ એમનો ભત્રીજો ને બધા ત્યાં પહોંચ્યા, અમિતનગર સુધી લાયા એમને અને એમને સુસાઇડ કરવાની આ લોકોએ ધમકી આપી. એમને દીકરા એને
એમના મિસિસ છે એટલે બિચારા પાછા આવ્યા અને એ પણ પછી પોતે એ વાતમાં આવી ગયા કારણ કે ખબર પડી ગઈ કે જે પણ સ્થિતિ લાલચ બાકીનું બધું જે હતું એ બધું પરિપૂર્ણ એમના આગેવાન થ્રુ કે સમાજ થ્રુ થઈ ગયું હતું. કોંગ્રેસમાં જ રહેશે કનુભાઈ કે એ પણ ભાજપનું સીટ ધારણ કરશે, શું સ્ટેટસ છે? જો કનુભાઈ માટે આજે કશું જ ના કહેવાય. તમને ખબર જે પરિસ્થિતિમાં જો કનુભાઈ કોંગ્રેસમાં રહેવાના હોત તો ફોર્મ પાછું ના ખેંચ્યું હોત. એટલે હું હવે કનુભાઈને કોંગ્રેસમાં માનતો જ નથી. જ્યારે ભાજપ પર આક્ષેપ લગાવી રહ્યા છો ત્યારે બીજી તરફ પૂર્વ નેતા કોંગ્રેસના અમિત પટેલનું નામ પણ એક ચર્ચામાં છે કે એમને આખું આ ષડયંત્ર રચ્યું છે. એ તપાસનો વિષય છે. કોઈ કહે અને અમે માની લઈએ. અમિત પટેલ સાથે કોઈ બ્રહ્મોસ પર મિટિંગ થઈ એ પણ ચર્ચા છે. તમારી માહિતી તમે આપી, તમારો આભાર. તો અમે એની પણ તપાસ કરાવી લઈશું અને જ્યારે સમય આવશે ત્યારે એના માટે પણ પગલાં લઈશું. આભાર તમારો, તમે આ માહિતી અમને આપી. કાયદાકીય પ્રક્રિયા શું રહેશે કોંગ્રેસની આજે? જો કાયદાકીય પ્રક્રિયાની અંદર મેં સવારથી અમને જેવી ખબર પડી કે આ લોકો લઈ ગયા છે, મેં ઇલેક્શન કમિશનરશ્રીને વ્યક્તિગત રીતે વાત કરી હતી, મુરલીકૃષ્ણનજીને પણ વાત કરી હતી, મેં આપણા કલેક્ટર શ્રી ધામલિયાજીને પણ આ રીતની વાત કરી હતી કે આ પ્રમાણે થઈ રહ્યું છે, લોકશાહીનું હનન થઈ રહ્યું છે અને આ લોકશાહી બચાવવા માટે હું અપેક્ષા રાખું છું કે તમારે પ્રયત્ન તમારો પ્રિવેન્શન એક્ટ પ્રમાણે તમારે આ લોકોને બચાવવા માટેનો કોશિશ કરવી જોઈએ. પરંતુ જે સ્થિતિનું નિર્માણ થયું છે એમાં એ પણ કદાચ બચાવી શક્યા નથી અને છેલ્લે તો જે પ્રમાણે ભૂમિબેનનું ફોર્મ ભરતા એમના આરો દેખાય છે અને ભૂમિબેનની સામે સહી કરીને બતાવતા દેખાય છે, એમના કોર્પોરેટર બાજુમાં સાંત્વનતા આપતા બતાય છે, એમના આગેવાનો એમની આજુબાજુ દેખાય છે, એ પ્રમાણે બહુ સ્વયં સ્પષ્ટ થાય છે કે આ લોકશાહી બચી જ નથી. બાકી જે રહ્યા છે તમારી પાસે બાકી રહ્યા છે એ લોકોને કેવી રીતે આચોશો? મની પાવર મસલ પાવર જે આ લોકો દબાઈ દેશો તો બાકીના હવે જે રહ્યા છે એ લોકોને કેવી રીતે આચોશો તમે? હવે તમને પ્રજા બતાવશે, પરિણામ પ્રજા આપે છે, અમારે નથી આચો બનાવતા. અને તમને 26મી તારીખે ચૂંટણી પત્યા પછી 28મી પરિણામમાં દેખાશે અને 28નું પરિણામ સુનિશ્ચિત છે કે કોંગ્રેસ તરફી છે. એટલા માટે જ આ કામગીરી એમણે કરી છે. એમને બીક લાગી ગઈ છે કારણ કે એમના પોતાના આગેવાનોને એમના કાર્યકર્તાઓને સાચવી શક્યા નથી. એક જગ્યાએ લોકો નારાજ છે. કોંગ્રેસના હવે 74 ઉમેદવારો ઇન્ટેક્ટ છે, કોઈ નિષ્ક્રિય નહીં થાય. એ હમણાં લિસ્ટ આવે એટલે તમને ખબર પડશે. નિષ્ક્રિય થવાની ક્યાં વાત છે? અને અમે તો કનુભાઈને કીધું હતું કે કનુભાઈ તમને બીક લાગતી હોય તો તમે બહાર ના નીકળતા, તમને જીતાડવાની જવાબદારી અમારી છે. તમે પ્રચાર ના કરતા પણ ફોર્મ પાછું ના કહેતા, ચિંતા ના કરો. પરંતુ હવે એમાં જ્યાં તમે બધા ઓળખો છો દલસુખભાઈને શું કર્યું હોય શું ના કર્યું હોય. વિમલભાઈ, રણોલી બેઠક પર કોંગ્રેસના હાથમાં કોંગ્રેસના ઉમેદવારને બીજેપી હારી થઈ છે, શું કહી શકે? જો આમાં એવું છે, મેં તમને કીધું ને, આજે રણોલી નહીં આખા ગુજરાતમાં અનેકવિધ બેઠકો એ મેં તમને દાખલામાં 10 દાખલો ના આપ્યો. ઉમેદવાર નથી, એનો ટેકેદાર નથી, છતાં પણ ત્યાં આગળ એનું ફોર્મ પાછું ખેંચી જાહેરાત થઈ જાય. જે રીતે ભ્રષ્ટાચારી જનતા પાર્ટી સત્તામાં આવવા માટે જે વલખા મારે છે અને એમને કોઈ પણ રીતે સામ દામ દંડ ભેદ કરીને ષડયંત્ર કરીને સત્તામાં આવવું છે, પણ વડોદરાની પ્રજાએ મન બનાવી દીધું છે કે પરિવર્તન નિશ્ચિત છે અને પરિવર્તન રૂપી કોંગ્રેસનું બોર્ડ બનવા જઈ રહ્યું છે. ભાજપ હારવાની બીકે આ બધા કાવા દાવા કરી રહી છે. તો પેલું કહેવાય છે કે સત્ય પરેશાન હો સકતા હૈ, પરાજિત નહીં. સત્યમેવ જયતે, સત્યનો હંમેશા વિજય થાય છે. સવારથી લઈને બપોરના બંને એપિસોડમાં જેવી રીતે પોલીસની જે ભૂમિકા છે, આપ સૌ મીડિયા સાક્ષી છો કે સમાના અત્યારે ઉત્તર ઝોનમાં જે મામલતદારમાં હતા ત્યારે ભાજપના કોર્પોરેટર અંદર હતા અને કોંગ્રેસ પ્રમુખ તરીકે અમને બહાર રાખ્યા. સવારે પણ તમે જોયું ત્યારે અમને વિશ્વાસ છે, અમારા પ્રભારી સાહેબે જે પ્રમાણે વાત કરી એ રીતે આવનારા દિવસમાં કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનશે. વડોદરાની પ્રજા અમારી પર વિશ્વાસ મૂકશે. ભાજપના પોતાના સર્વેમાં એવું આવ્યું છે કે ભાજપની ખુરશી ખતરામાં છે, ભાજપ હારી રહી છે. માટે આવા કાવા દાવા કરીને પ્રજા લોકશાહીમાં સર્વોપરી હોય છે, જનતા જનાર્દન છે. તો તમે પ્રજાને નક્કી કરો ને, 26 તારીખે પ્રજા નક્કી કરશે, એ વોટ આપશે. કોઈ હારશે કોઈ જીતશે એ પ્રજા નક્કી કરશે. પણ આ લોકો તો પોતાની જાતને પ્રજા કરતા પણ ઉપર સમજે છે. એટલે માટે બિનહરીફ કારવાના કાવતરામાં આ લોકો ભૂતકાળમાં કરેલું છે અને અત્યારે પણ કરવાનો પ્રયત્ન કરીને પણ વડોદરાની પ્રજા બહુ સાણી છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ગરબો ઘેર થવાનો છે, એમાં શંકાને સ્થાન નથી. જો જે પણ ઘર્ષણ થયું આપ સૌ એના સાક્ષી છો, બધા આપણે જોયું છે. અમારા પ્રભારી સાહેબે જિલ્લા કલેક્ટરશ્રીને સવારે વાત કરી હતી
કે ભાઈ જે પણ ઉમેદવાર વિડ્રો કરે એને અમારા શહેર પ્રમુખ સાથે વાત કરવા દેવામાં આવે. તો જ્યારે પ્રમુખ તરીકે વાત કરવા દેવા માટે અમે જવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઓલરેડી ભાજપના કાઉન્સિલરો, ભાજપના નેતાઓ પહેલેથી અંદર હતા. એના વિડીયો આપ બધા સુધી આવી ગયા છે, એ આપ જોઈ શકો છો. એટલે પ્રશ્ન એ છે કે ભાઈ, અને જે છોકરી છે એ પણ પછી ત્યાંથી નીકળ્યા પછી જે રીતે ભાજપના નેતાઓએ એને ખેસ કરીને જોઈ દીધી, એટલે સાબિત થઈ ગયું કે આખું ષડયંત્ર, આખું કાવતરું ભાજપે કર્યું. જો બે નંબરના ઉમેદવારો અમારા પટેલ તમારી વચ્ચે છે. 11 નંબરના 3 ઉમેદવારો ભાઈ ઉભા થઈ જાઓ. જો 11 નંબરના 3 ઉમેદવારો તમારી વચ્ચે છે અને એ લોકોએ આજે પણ પ્રચાર કર્યો